ગુરુ કહ્યા વિના પણ આ મહામંત્ર સિદ્ધ થાય. હરિનામ પાતને બાળે છે, કૃષ્ણ નામ મનનું આકર્ષણ કરે. કૃષ્ણ કૃષ્ણ જ્યારે બોલો ને ત્યારે ભગવાનને કહેજો કે મારું મન બહુ બગડ્યું, મારા મનને તમે ખેંચી લો, મારા મનનું તમે આકર્ષણ કરો. હરિનામ પાપને બાળે છે, કૃષ્ણ નામ મનનું આકર્ષણ કરે. રામ નામ આનંદ આપે. મહામંત્રમાં ભગવાનના 3 નામ છે, હરિ કૃષ્ણ ને રામ. રાજાને કહ્યું છે દૂધ ઉપર રહીને આ મહામંત્રનો તું 6 મહિના બરાબર જપ કરે તો ગયેલો છોકરો ઘેર પાછો ધુવનારો ચેલો થયો તે એનો પિતા રાજા રાજમહેલમાં વિલાસી જીવન ગાય યોગ્ય નથી. નારદજી તેથી રાજાને સમજાવે છે દૂધ ઉપર રહેવાનું છે. આ જીવ જ ઇન્દ્રિયોને વિષયોમાં દોડાવે છે. જીવ સુધરે તો ધીરે ધીરે મન સુધરે. ભક્તિના જીવ મુખ્ય છે. દૂધ ઉપર રહીને આ મહામંત્રનો તું જપ કર. રાજા રાજમહેલમાં તપશ્ચર્યા કરે, અનાજ લેતા નથી, ફળ ખાતા નથી, દૂધ ઉપર રહ્યા છે. મારો દીકરો ઘેર પાછો આવે. આ બાજુ ધ્રુવજી યમુનાજીના કિનારે આવ્યા છે, યમુનાજીમાં સ્નાન કરે છે. 1 મહિનો ધ્રુવજીએ તપશ્ચર્યા એવી રીતે કરી છે, 3 દિવસ એક આસને બેસી રહે છે, ધ્યાન સાથે જપ કરે છે. 3 દિવસ પછી ઉઠે છે, જંગલમાં જે કંદમૂળ પણ મળે તે લઈ આવે, તે ભગવાનને અર્પણ કરીને એકવાર ખાય. 3 દિવસ પછી ઉઠે, ફરીથી જપ કરવા બેસે છે. 2જો મહિનો આવ્યો ત્યારે સંયમ વધાર્યો. હવે 3 દિવસ નહીં, 6 દિવસ એક આસને બેસે છે. 3જો મહિનો આવ્યો, સંયમ વધારે છે, 9 દિવસ એક આસને બેસે. 4થો મહિનો આવ્યો, 12 દિવસ બેસે છે. ધીરે ધીરે સંયમ અને ભક્તિ વધારજો. કેટલાક લોકો એવા હોય છે કે કથા થાય ત્યારે બહુ ભક્તિ કરે છે, એક જ વાર ભોજન કરે છે, કોઈની નિંદા કરતા નથી, સંયમ રાખે છે. કથા હોય ત્યારે તો ભક્તિ કરે છે, પણ કથાની જ્યાં પૂર્ણાહુતિ થઈ કે ભક્તિની પણ પૂર્ણાહુતિ કરે છે, પતી ગયું. એવું નહીં, કથાની ભલે પૂર્ણાહુતિ થાય, ભક્તિની પૂર્ણાહુતિ ન કરો. સંયમ અને ભક્તિ વધારજો. 5મો મહિનો આવ્યો છે, 15 દિવસ એક આસને બે. હવે તો ધ્રુવજીના હૃદયમાં નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું છે. થોડો શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે. તમારા હૃદયમાં નારાયણ છે, અંદર નારાયણ હોવા છતાં આ જીવ બહુ દુઃખી છે. અંદર નારાયણ છે છતાં જીવ અજ્ઞાની છે. અંદર નારાયણ છે છતાં જીવ પાપ કરે છે. અંદર ભગવાન વિરાજેલા છે છતાં જીવ માયાના અધીન છે. અંદર વિરાજેલા નારાયણ જીવને કઈ પાપ કરતા ક્યાં રોકે? જીવનું અજ્ઞાન ક્યાં દૂર કરે? અંતર એ દીવા દેવા છે. દીવાના પ્રકાશમાં કોઈ તાળો તોડીને ચોરી કરતો હોય તો દીવો એને પણ પ્રકાશ આપ્યો. દીવો કે છે પાપ કરો કે પુણ્ય કરો, મારે શું, હું તો પ્રકાશ આપું છું. અંતર્યામી નારાયણ દીવા જેવા પ્રકાશમય છે. અંતર્યામી નારાયણને નામથી પ્રગટ કરો. ભગવાનનું નામ ભગવાનના સ્વરૂપને પ્રગટ કરે. નામના રૂપને પ્રગટ કરવાની શક્તિ છે. જે નામનું તમે સતત રટન કરો એ રૂપ તમારા આગળ આવીને ઊભું રહેશે. રૂપ એ નામના અધીન છે. નામ સ્વતંત્ર છે, રૂપ પરતંત્ર છે. નામથી જે ભગવાનને પ્રગટ કરે. કોઈ માણસને બહુ તરસ લાગી હોય અને પાણી 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 જપ કરે, તેથી કઈ પાણી માનવ પાસે આવશે નહીં.
પાણી જળ છે, તમારે ઉઠીને પાણી પાસે જવું પડશે. પણ કોઈ બહુ પ્રેમથી શ્રી રામ શ્રી કૃષ્ણ પ્રેમથી બોલતો હોય ને તો તમે જ્યાં છો ત્યાં ભગવાન પધારશે. પરમાત્મા સર્વ વ્યાપક છે, પરમાત્મા ચેતન છે, પાણી જળ છે, પણ જળનું ધ્યાન કરવાથી બુદ્ધિ જળ થાય, જળનું ચિંતન કરવાથી લાભ નથી. ચેતન પરમાત્માનું ધ્યાન કરો, પ્રભુના નામનો જપ કરો, તમે જ્યાં છો ત્યાં ભગવાન પ્રગટ થશે. નામથી જ અને ભગવાનનું સ્વરૂપ પ્રગટ થાય ત્યારે તે ભગવાન તમારું દુઃખ દૂર કરશે. અંતર્યામી નારાયણ કોઈનું દુઃખ દૂર કરતા નથી, અંતર્યામી નારાયણ કોઈને સુખ આપતા નથી. અંતર્યામી નારાયણ કેવલ મન બુદ્ધિ ઇન્દ્રિયોને પ્રકાશ આપે છે. અંતર્યામી નારાયણ મહાપુરુષો નામથી પ્રગટ થાય. ધ્રુવજીના હૃદયમાં નારાયણનું સ્વરૂપ પ્રગટ થાય. ધ્રુવજીને હૃદયમાં શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણના દર્શન થાય. અંદરનો આનંદ જેને મળે છે એને બહારનું બધું સુખ તુચ્છ લાગે. જેને ભગવાનનો આનંદ મળે છે, ભક્તિ કરવાની એટલે શું કરવાનું? આનંદમય પરમાત્મા સાથે જે પ્રેમ કરે એને ભગવાનનો આનંદ મળે. પરમાત્માનો આનંદ જ્યારે મળે છે ત્યારે જ સંસારનું બધું સુખ તુચ્છ લાગે. સતત નામનો જપ કરવાથી ધ્રુવજીના હૃદયમાં નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું છે. ધ્રુવજી હવે 6ઠ્ઠો મહિનો આવ્યો, નિશ્ચય કર્યો છે ભલે શરીરમાંથી પ્રાણ નીકળે મારે હવે ઉઠવું જ નથી. એવો નિશ્ચય કરીને ધ્રુવજી બેઠા છે. આ જગત ભગવાનમાં રહેલું છે, જગતનો આધાર પરમાત્મા છે. આજે જગત આધારનો આધાર ધ્રુવ થયા છે. જગત ભગવાનમાં છે અને ભગવાન ધ્રુવજીના હૃદયમાં બિરાજેલા. ધ્રુવજીનું વજન એટલું બધું વધી ગયું કે ધરતી માને હવે સહન થતું નથી. ધરતીમાં કરાય છે. દેવો ઋષિઓ ભગવાનને મનાવે છે, આ કૃપા કરો, બાળકને દર્શન આપ. પ્રભુએ કહ્યું એને હું શું દર્શન આપ? સતત જપ કરવાથી મારું સ્વરૂપ એના હૃદયમાં પ્રગટ થયું. એ મહાદર્શન હૃદયમાં દેખાડે. બાળકને જોવાની હવે મને ઈચ્છા થઈ. ભક્તો ભગવાનના દર્શન માટે તલસે છે. કોઈ વખત ભગવાનને ભક્તને જોવાની ઈચ્છા થાય. મારો દીકરો છે, બહુ ડાયો છે, મારા માટે બધું છોડી દીધું છે, એ સતત મારું ધ્યાન કરે છે, મારા બાળકને જોવાની મને ઈચ્છા થઈ. ધ્રુવજીને દર્શન આપવા માટે નહીં, ધ્રુવના દર્શન કરવા માટે પ્રભુ પધાર્યા. મધોર્વનમ ભૃત્યદિદૃક્ષયાગતા. ધ્રુવજીના કર્મ ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે, પણ ધ્રુવજીની આંખ બંધ છે. પ્રભુએ લીલા કરી. સતત જપ કરવાથી ધ્રુવજીના હૃદયમાં જે નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું હતું એ સ્વરૂપને અંતર્ધાન કર્યું. અરે ધ્રુવજીને નારાયણ અંદર દેખાતા નથી. પારબ ગભરાયો, મારી કઈ ભૂલ થઈ, ભગવાન મને દેખાતા નથી. એ બહુ વ્યાકુળ થયો અને જ્યાં આંખ ઉગાડે છે એ ચતુર્ભુજ દેશ્યાકી. જે નારાયણ અંદર દેખાતા હતા એવું જ બહાર દેખાય. આજ મારા પિતા છે, વારંવાર વંદન કરે. ધ્રુવજી નારાયણના દર્શન કરે છે, નારાયણ ધ્રુવને જુએ. 4 આંખ જ્યારે એક થાય ત્યારે દર્શનમાં આનંદ આવે. આજ મારા પિતા છે,
પાપેનો હાલતી નથી, એક ટક નજર રાખી છે, બાળક હાથ જોડીને ઊભો છે. એને બોલવાની ઈચ્છા થોડી હતી, પણ એ કઈ ભણેલો નહીં ને, તો ભગવાન સાથે શું બોલે? પરમાત્માને દયા આવી છે. પ્રભુના હાથમાં જે શંખ છે એ વેદ તત્વ છે. જે પરમાત્માને જાણે ને એ બધું જાણે. જે શ્રી કૃષ્ણને રાજી કરે સર્વને રાજી કરે. પુસ્તકો વાંચવાથી જ્ઞાનની સમાપ્તિ થતી નથી. એક જન્મ નહીં, અનેક જન્મ લઈને કોઈ પુસ્તક વાંચે, જ્ઞાનનો અંત આવશે નહીં. જ્ઞાનની સમાપ્તિ શ્રી કૃષ્ણ દર્શનમાં થાય. જે પરમાત્માને જાણે બધું જાણે છે. મને એને દિવ્ય જ્ઞાન આપવું છે. ભગવાનના હાથમાં શંખ છે. શંખ એ વેદ તત્વ છે. વડીલો જયારે પ્યાર કરે છે ત્યારે બાળકના ગાલને સ્પર્શ કરે. બાળક હાથ જોડીને ઊભો છે. પ્રભુને દયા આવી. શંખથી ધ્રુવજીના ગાલને સ્પર્શ. સરસ્વતી જાગૃત થઈ. જ્ઞાન શક્તિ અંદરથી પ્રગટ થઈ. ધ્રુવજી પરમાત્માની સ્તુતિ કરે. યોંત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તામ તન્નિવયત્યખિલ શક્તિ નરસ્વદામ અન્યાંશ્ચ સચરણ શ્રવણ સ્વદાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય શુભ્યમ. મારા બુદ્ધિમાં પ્રવેશ કરી મન બુદ્ધિ ઇન્દ્રિયોને સત્કર્મમાં પ્રેરણા આપનાર આજ નારાયણ પરમાત્માના ચરણમાં હું વારંવાર વંદન. હું તમારો અજ્ઞાન દારક છું. મને માગવાની પણ અક્કલ નથી. આપને યોગ્ય લાગે તે મને આપ. પ્રભુએ કહ્યું છે કે કેટલાક વર્ષો સુધી તું રાજ્ય કર, પછી હું તને મારા ધામમાં લઈ જઈશ. ધ્રુવજીએ કહ્યું છે કે તમારા મને દર્શન થયા નહોતા ત્યારે મારા મનમાં થોડી પણ રાજા થવાની ઈચ્છા હતી. આપણા દર્શન થયા પછી હવે મને રાજા થવાની ઈચ્છા થતી નથી. જેને ભગવાનનો આનંદ મળ્યો છે એને સંસારનું બધું સુખ તુચ્છ લાગે છે. રાજાને રાજમહેલમાં શું સુખ? રાજમહેલમાં તો મચ્છર અને માખણ પણ રહે છે. રાજમહેલમાં ગરોળી રહે છે. એને કીડું ખાવા મળી જાય તો એ માને છે કે હું બહુ સુખી છું. રાજમહેલનું સુખ બહુ ગમતું નથી. મને હવે રાજા થવાની ઈચ્છા નથી. પ્રભુએ કહ્યું કે તને રાજા થવાની ઈચ્છા નથી, પણ તું રાજા થયેલો જોવાની મને બહુ ઈચ્છા છે. ધ્રુવજીએ કહ્યું છે કે મારો પૂર્વજન્મ મને યાદ આવે છે. ગંગા કિનારે હું તમારું ધ્યાન કરતો હતો, તમારા નામનો જપ કરતો હતો. એક રાજા સુંદર રાણી સાથે ફરતો ફરતો ત્યાં આવેલો. રાણીને જોતા મારું મન બગડ્યું. મેં રાણીનું ચિંતન કર્યું. રાજાઓ કેવું સુખ ભોગવે છે અને તેથી રાજ કુટુંબમાં મારો જન્મ થયો છે. વાસના એ પુનર્જન્મનું કારણ બને. રાજા થયા પછી કોઈ રાણી સાથે લગ્ન થશે ને તો ફરીથી મારું મન બગડશે. એકવાર એક રાણીને જોતા મારું મન બગડી ગયું. મને રાજાના ઘેર રાજકુટુંબમાં જન્મ લેવો પડ્યો. રાજા થયા પછી કોઈ રાણી સાથે લગ્ન થશે, ફરીથી મારું મન બગડે. ભગવાન સમજાવે છે જે મારા પાછળ પડે ને એના પાછળ હું પડું છું. કથા સાંભળ્યા પછી પરમાત્માના પાછળ પડું. લોભી માનવ પૈસાના પાછળ પડે. જે ભગવાનના પાછળ પડે ને એને પૈસો પણ મળે, એને ભગવાન શાંતિ પણ આપે. જે મારા પાછળ પડે છે
એને હું પાપ કરતા અટકાવું છું. સુંદર રાણીઓ તારી સેવા કરે પણ તારા આંખમાં મનમાં વિકાર આવશે ને. માનવ મૂર્ખ નથી, માનવ ડાયો છે, એનું ડાપણ તત્તું નથી. શક્તિ વધી જાય ત્યારે કામ સફળ મારે, શક્તિ વધે છે ત્યારે ક્રોધ આવે છે. ભગવાન જેને હાચવે એ કામાધીન થતો નથી. સુંદર રાણીઓ તારી સેવા કરશે, હું તને હાચવી. તારા મનમાં જરાય વિકાર આવશે નહીં. તારા પિતા તારી પ્રતીક્ષા કરે છે, હવે જલ્દી તું ઘેર જા. પ્રભુએ આજ્ઞા કરી. ભગવાન અમસરદાન છે. આ બાજુ રાજા ઉત્સાહ પાદ 6 મહિના દૂધ ઉપર રહીને મહામંત્રનો જપ કરે છે. આજે રાજાને શુકન બહુ થયા, મારો બાળક આવતો હશે. ધ્રુવજી ગામના બહાર બગીચામાં બેઠા. રાજાનો એક સેવક ત્યાં ફૂલ તુલસી લેવા માટે ગયેલો. ધ્રુવજીના એને દર્શન થયા. એ દોડતો દોડતો રાજમહેલમાં ગયો. વધાઈ વધાઈ રાજકુમાર આવ્યો. ભગવાનના દર્શન કરીને આવ્યા છે. મેં એવું સાંભળ્યું છે એ આવવાના નહોતા, પણ પ્રભુએ ખાસ આજ્ઞા કરી. તારા પિતા તારી પ્રતીક્ષા કરે, તું ઘેર જા. બાળક આવ્યો છે તે સાંભળ્યું. રાજાને અતિ આનંદ થયો. આખું ગામ શૃંગાર્યું છે. રાજા સ્વાગત કરવા જાય છે. 2 માતાઓ 2 પાલખીમાં બેઠે છે અને રાજા રથમાં બેઠો ધ્રુવજીનું સ્વાગત કરવા જાય છે. ઘણો વિચાર કરો. 6 મહિના પહેલા ધ્રુવજી રાજા પાસે આવ્યા ત્યારે રાજાએ મુખ ફેરવી દીધું, સામું જોયું નથી. આજે ધ્રુવજી ગામના બહાર બગીચામાં બેઠા છે, ત્યાં રાજા સ્વાગત કરવા જાય. જે જગતના પાછળ પડે ને એ દુઃખી થાય. જો પરમાત્માના પાછળ પડે, જગત એના પાછળ પાછળ ચાલે. રાજા સ્વાગત કરવા જાય છે. ધ્રુવજીએ જોયું છે પિતાજીનો રથ આવે. દોડતા ગયા છે. રથના આગળ સાષ્ટાંગ વંદન કરે. સારથીએ રાજાને ખબર આપી છે, રાજકુમાર આપને વંદન કરે. જે બાળકનો મેં તિરસ્કાર કર્યો એ મને વંદન કરે. બાળક વંદન કરે છે તે સાંભળ્યું. રાજા રથમાં બેસી શક્યા નહીં, રથમાંથી કૂદી પડ્યા. આંખો ભીની થઈ છે. મારો બાળક આવશે. ધ્રુવ દેખાતા નથી. ધ્રુવજીએ પિતાજીના ચરણને સ્પર્શ કરી. હું તમારા ચરણમાં. બાળકને ઉઠાવ્યો છે. પિતા પુત્ર એક થયા. રાજાને અતિ આનંદ થયો. હું લાયક નથી, પણ હું ધ્રુવનો પિતા છું. કોઈ દિવસ ધ્રુવ મને નારાયણના દર્શન કરાવશે. ધ્રુવજીએ કહ્યું છે, હું માતાઓને વંદન કરીને આવું છું કે જ્યાં બેટા તારી માં પ્રતીક્ષા કરે. ધ્રુવજીને સ્મરણ થયું, મારી માએ મને કહ્યું છે તારા પિતાને જે વાલી લાગે છે એને વંદન. ઓરમણ માને વંદન કરે. આજે એના હૃદયનો પલટો થયો છે. હૃદયથી આશીર્વાદ આપ્યા છે. મન અતિ શુદ્ધ હોય તો શત્રુ મિત્ર થઈ જાય. જેનું હૃદય ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે, ભગવાનનો લાડીલો ભક્ત ભગવત સ્મરણ કરતો ચાલતો હોય, રસ્તામાં રહેલા પશુ પક્ષીઓ પ્રેમ કરે. અને ઓળમણમાંના હૃદયનો પલટો થાય તે શું આશ્ચર્ય. આશીર્વાદ આપ્યા છે. સુનીતિમાં પ્રતીક્ષા કરતા હતા, મારો દીકરો છે આવશે. ઓળમણમાંને પગે લાગ્યો ને તે બહુ સારું. દોડતા આવ્યા છે. સુનીતિ માને વંદન કરે છે. બાળક વંદન કરે છે તે જોયું. માનું હૃદય ભરાયું. બાળકને ઉઠાવ્યો, છાતી સાથે ચાપ્યો. એનું ગળું મરાયું છે. મુખમાંથી શબ્દ નીકળતો નથી. પણ ધ્રુવને જ્યારે છાતી સાથે ચાપે છે ત્યારે સુનીતિના સ્તનમાંથી દૂધની ધારા નીકળી. પ્રેમ જ દૂધ થઈને બહાર આવે. મારી બહુ ઈચ્છા હતી
મારો દીકરો મહાન ભગવદ ભક્ત બને. મારા ધ્રુવની લોકો કથા કરશે ત્યારે મારું પણ નામ લેશે. સુનીતિ માનો દીકરો છે, સુંદર આથણ શૃંગારી છે. બધાની ઈચ્છા છે ધ્રુવજી વિહારે, મોટો વરઘોડો કાઢવો છે. ધ્રુવજીએ કહ્યું કે હું એકલો તો નહીં બેસું, મારા ભાઈને બોલાવો. ઉત્તમને બોલાવ્યો. બે ભાઈઓ પ્રેમથી મળ્યા છે. એકલા ધ્રુવજી બેઠા નહીં, ઉત્તમને સાથે લઈને બેસે. જેને ઘરમાં રહીને ભક્તિ કરવી હોય એ ઘરના એક એક જીવમાં ભગવાનની ભાવના રાખે તો જ એ ઘરમાં ભક્તિ કરી શકે. મારો ભાઈ ભગવાન છે, મારી બેન ભગવાન છે. ભાઈ સાથે જરાય કપટ ન કરો. જે ભાઈને છેતરે ને એ ભગવાનને છેતરે છે. ભગવાન તો પ્રત્યક્ષ દેખાતા નથી. જે પરમાત્મા દેખાતા નથી એ પ્રભુ સાથે પ્રેમ કરવો એ સહેલું નથી, કઠણ છે. જે દેખાય છે એને પ્રભુનું સ્વરૂપ સમજીને પ્રેમ કરો. જે ભાઈને છેતરે એ કોઈ દિવસ ભગવાનને પણ છેતરે. ભાઈ સાથે પ્રેમ કરો. બે ભાઈઓ પ્રેમથી મળ્યા છે. બે માતાઓ આરતી ઉતારે. જય જયકાર થયો છે, અતિશય આનંદ થયો. ધ્રુવજીને ગાદીમાં બેસાડી અને રાજા ઉત્તાનપાદ વનમાં આવે ભક્તિ કરવા માટે જાય છે. સુનીતિમાં રાજાના પાછળ પાછળ ચાલે. મારા પતિદેવ વનમાં જાય અને હું ઘરમાં રહું. સુનીતિના માટે હવે સુખના દિવસો આવ્યા છે. એ ઘરમાં રહી નહીં, પતિદેવના પાછળ વનમાં ગઈ છે. ધ્રુવજી રાજા કયા છે. ધ્રુવજીનું લગ્ન થયું. એમના ઘેર બે બાળકો થયા છે, કલ્પ અને વત્સર. ધ્રુવજીનો ભાઈ ઉત્તમ એકવાર જંગલમાં શિકાર રમવા માટે ગયેલો. યક્ષો ગંધર્વો સાથે યુદ્ધ થયું. યુદ્ધમાં એનું મરણ થયું. ભાઈનો પક્ષ લઈ ધ્રુવજી યુદ્ધ કરવા માટે ગયા છે. યુદ્ધની કથા બહુ વર્ણન કરી. એ સમયે ધ્રુવજીના દાદા સ્વયંભૂ મનુ ત્યાં આવ્યા છે અને તો મનુ મહારાજ બોધ આપે છે વૈષ્ણવો વેર કરતા નથી. મરણને કંઈક નિમિત્ત થાય. બેટા તું યુદ્ધ કરે, છોડે નહીં. દાદાજીએ એવો બોધ આપ્યો છે. કુબેર ભંડારીને વંદન કરી ધ્રુવજીએ ક્ષમા માગી. ધ્રુવજી ઘેર આવ્યા છે. કેટલાક વર્ષો સુધી રાજ્ય કર્યું અને પછી પુત્રને ગાદીમાં બેસાડી ધ્રુવજી બદ્રિકાશ્રમમાં ગંગા કિનારે ભક્તિ કરવા માટે ગયા છે. બાળક હતા ત્યારે યમુનાજીના કિનારે આવ્યા હતા. યમુનાજી ભક્તિ આપે છે, ગંગામાં મુક્તિ આપે. ઋષિકેશથી તમે સ્વર્ગાશ્રમમાં જાઓ ત્યારે રસ્તામાં જગ્યા આવે છે જ્યાં ધ્રુવજી બેઠા છે. આજે પણ ત્યાં એક બહુ મોટો ચમત્કાર છે. કોઈ વખત જાઓ ને તો યાદ રાખીને દર્શન કરો. ઋષિકેશથી તમે ઉપર જાઓ ને કોઈ ઠેકાણે પણ ગંગાજી શાંત છે એવા દર્શન થતા જ નથી. અતિ વેગમાં ગંગાજી દોડે છે. ધ્રુવજી જ્યાં બેઠા છે ત્યાં પણ ગંગાજીને બહુ વેગ હતો. ખાખા ખાખા શબ્દ કરે. પર્વતોને તોડી ફોડી એ વેગમાં દોડે છે. કેળપુર જળમાં ઊભા થઈને સ્નાન કરવાની હિંમત થતી નથી. ઋષિકેશથી ઉપર જાઓ તો ગંગાજીને અતિ વેગ છે. ધ્રુવજી જ્યાં બેઠા હતા ત્યાં પણ ગંગાજી વેગમાં ખાખા શબ્દ કરતા દોડે છે. ધ્રુવજીનું મન સ્થિર થતું નથી. તે ધ્રુવજીએ વિચાર કર્યો કે જંગલમાં કોઈ ઝાડ ન કરે બેસો. આ ગંગાજીનો શબ્દ બહુ થાય. ધ્રુવજી ઉઠ્યા છે ત્યારે પ્રત્યક્ષ શ્રી ગંગામાં બહાર આવે. શ્રી ગંગામાં ગૌર છે. શ્રી યમુનાજી શ્યામ છે. શ્રી યમુનાજીનું વાહન કાજબો છે. શ્રી ગંગામાં મગર ઉપર વિરાજે. ગંગામાં ચતુર્ભુજા છે. શ્રી ગંગાજી પ્રત્યક્ષ પરમાત્મા છે. ગંગાજી બહાર આવ્યા છે. ધ્રુવજીને કહ્યું છે કે બેટા તું કેમ ઊભો થયો?
ધ્રુવજીએ કહ્યું કે માં તમારો આ ખળખળ શબ્દ બહુ થાય, મારું મન સ્થિર થતું નથી. હું જંગલમાં કોઈ ઝાડના તળે બેસીશ. ગંગાજીએ કહ્યું છે કે બેટા તારા જેવા ભગવાનના લાડીલા ભક્તો આવે ત્યારે મને બહુ આનંદ થાય. મારો કિનારો તું છોડીશ નહીં. તારા માટે આજથી હું મૌન રાખું છું. ધ્રુવાશ્રમમાં ગંગાજી બહુ શાંત થયા. ધ્રુવાશ્રમમાં ગંગાજી જરા પણ શબ્દ કરતા નથી. ધ્રુવજીના માટે જે મૌન રાખ્યું છે તે આજ સુધી મૌન છે. કોઈ વખત જાઓ તો યાદ રાખીને દર્શન કરજો. ઋષિકેશથી ઉપર જાઓ તો ગંગાજી શાંત છે એવા દર્શન કોઈ ઠેકાને થતા નથી. ધ્રુવાશ્રમમાં ગંગાજી બહુ શાંત છે, જ્યાં પણ શબ્દ કરતા નથી. ધ્રુવજીના માટે ગંગાજીએ મૌન રાખ્યું છે તે આજ સુધી મૌન છે. ધ્રુવજીની ભક્તિ એટલી બધી વધી છે, ભગવાનને ધ્રુવ વિના ગમતું નથી. પાર્ષદો વિમાન લઈને આવ્યા છે, ગંગા સ્નાન કર્યું છે. ગંગા કિનારે જેટલા સાધુ સંતો હતા બધાને સાષ્ટાંગ વંદન કરે. આજે વૈકુંઠમાં જાય છે પણ બધાને વંદન કરે, બધા આશીર્વાદ આપે. વિમાન પાસે ધ્રુવજી આવ્યા છે અને તે સમયે મૃત્યુદેવ ધ્રુવજીના આગળ માથું નમાવે. એક પગ મૃત્યુના માથે મૂક્યો છે અને બીજો પગ વિમાનમાં પધરાવે છે. કા એક એકના છાતી ઉપર ચડી બેસે છે. ભગવાનની ભક્તિમાં એ શક્તિ છે. ધ્રુવનાજીની જે ભક્તિ કરે છે, મૃત્યુ એના આગળ માથું નમાવે છે. વિમાનમાં જ્યાં પધાર્યા છે, સ્થૂલ અને સૂક્ષ્મ શરીરનો ત્યાગ કર્યો. ધ્રુવજી વિમાનમાં બેસીને વૈકુંઠમાં જાય છે અને તે સમયે ધ્રુવજીને સુનીતિ માં યાદ આવ્યા. હું નાનો હતો ને ત્યારે મારી મા મને કેવો બોધ આપતી. અને વિમાનમાં બેસીને હું વૈકુંઠમાં જાઉં છું. એ માના આશીર્વાદથી વિમાનમાં બેઠો. માના ઉપકાર યાદ આવે. ઘણા વર્ષો થયા મારી માએ શરીર છોડ્યું છે. એ જીવાત્મા ક્યાં ગયો હશે? એને કેવી ગતિ મળી હશે? હું તો વૈકુંઠમાં જાઉં છું પણ મારી મા ક્યાં છે? ધ્રુવજીને મા યાદ આવી. પાર્ષદો સમજી ગયા છે. ધ્રુવજીને કહ્યું છે થોડી ઉપર નજર કરો. ઉપર નજર કરી તે ધ્રુવજીએ જોયું ઉપર એક વિમાન જાય છે અને જે વિમાનમાં સુનીતિ માં બેઠા છે. કરુણા પાર્ષદો સુનીતિને સમજાવે છે તમારો દીકરો મહાન ભગવદ ભક્ત થયો અને તેથી તમે વિમાનમાં બેસીને વૈકુંઠમાં જાઓ. ધ્રુવને જન્મ આપ્યો પણ ધ્રુવજીએ તમને જન્મ મરણના ત્રાસમાંથી છોડાવ્યા છે. ધ્રુવ મહાન ભગવદ ભક્ત છે. પુત્રના વખાણ સાંભળે ને ત્યારે માનું હૃદય પીગળે. મેં એને મોટો કર્યો, મેં એને વનમાં મોકલ્યો હતો, મારો એને ઉદ્ધાર કર્યો. સુનીતિ માએ કહ્યું કે તમે મારા પુત્રના વખાણ તો કરો છો, હું તો વૈકુંઠમાં જઉં છું. બહુ દિવસ થયા મેં મારો બાળક જોયો નથી. એકવાર મને એને જોવાની ઈચ્છા થાય. ત્યારે પાર્ષદોએ કહ્યું છે માં તમે નજર નીચે કરો. ઉપર વિમાનમાં વિરાજેલા સુનીતિમાં નીચું જુએ છે. ધ્રુવજી ઉપર નજર. માતા અને પુત્રના દૃષ્ટિનું મિલન થયું છે. ધ્રુવજી વંદન કરે. માએ બે હાથ ઊંચા કરે. બેટા તારો જય જયકાર થશે. ચંદ્ર સૂર્ય રહેશે ત્યાં સુધી લોકો તારી કથા કરશે. મેં ધ્રુવને જન્મ આપ્યો પણ ધ્રુવ મને જન્મ મરણના ત્રાસમાંથી છોડાવીને પ્રભુના ધામમાં લઈ. પાર્ષદો ધ્રુવજીને સમજાવે છે અમારો કાયદો છે માં પહેલી આવે અને દીકરો પાછળથી આવે. તમારી માં આગળ કહી. ધ્રુવજીને અતિશય આનંદ થયો. મારી માં વૈકુંઠમાં. ધ્રુવજી મહારાજ વૈકુંઠ ધામમાં પધાર્યા. બધાને આનંદ થયો. બધાને ખાતરી થઈ ભક્તિમાં કેવી શક્તિ છે. મૃત્યુના માથે પગ મૂક્યો.
લોકોને અતિશય આશ્ચર્ય થઈ. બધા રાજી થયા છે. ધ્રુવજી વૈકુંઠ ધામમાં પધાર્યા. બધા તો રાજી થયા, પણ જ્યારે નારદજીએ સાંભળ્યું ત્યારે નારદજીને થોડું ખોટું લાગ્યું. નારદજીએ વિચાર કર્યો, મારો ચેલો મૃત્યુના માથે પગ મૂકીને વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયો. ચેલો તો વૈકુંઠમાં ગયો, પણ ગુરુજી તો રખડ્યા જ કરે. મારા માટે ક્યાં વિમાન આવે? મારો ચેલો વિમાનમાં બેસીને ગયો. અનેક વાર એવું થાય છે, કથા સાંભળનાર કરે છે, કથાનો એકાદ શબ્દ પણ હૃદયને લાગી જાય, જીવન સુધરે છે. એ સતત ભક્તિ કરે છે, એને સદગતિ મળે છે. કથા કરનારો રખડી પડે છે. પૈસા માચે, કીર્તિ માચે જેનું મન નીકળતું નથી. કથા કરવાથી મુક્તિ મળતી નથી. નારદજી વિચાર કરે છે, મેં કથાઓ તો ઘણી કરી, પણ મેં ધ્રુવના જેવી ભક્તિ કરી નથી. કથા કરે, કથા કરાવે, કથા સાંભળે સારું છે. કથા માર્ગદર્શન આપે છે. કેટલાક તો એવું સમજે છે કે કથા બેહાડી છે એટલે વૈકુંઠમાં જગ્યા ખાલી જ રાખવાની છે, વિમાન આવશે. કથા કરાવો એ સારું છે. કથા સામે પછી ધ્રુવના જેવી ભક્તિ કરો. કથા પાકને બાળે છે. કથા માર્ગદર્શન આપે છે. નારદજી મહારાજ જ્યાં જાય ત્યાં ધ્રુવ ચરિત્રની જ કથા કરે. પણ નારદજી ધ્રુવ ચરિત્રની કથા બહુ વિવેકથી કરતા હશે. કોઈ દિવસ કથામાં એવું બોલે નહીં કે ધ્રુવ મારો શિષ્ય છે, હું એનો ગુરુ છું. નારદજી તો વિવેકથી કથા કરે. બાળક ઘર છોડીને વનમાં ગયો ને ત્યારે રસ્તામાં એકને એક સંત મળ્યા. એને હું મળ્યો હતો એવું બોલે નહીં. નારદજી તો કથામાં સુનીતિ માના જ બહુ વખાણ કરે. ધન્ય છે સુનીતિ માતાને. એનો પ્રભુમાં કેવો વિશ્વાસ હતો. 5 વર્ષના બાળકને વનમાં મોકલ્યો. એનો પતિમાં કેવો સદભાવ હતો. એનો દીકરો મહાન ભગવદ ભક્ત થયો. ભાગવતની મા તો બાળકને સમજાવીને ભક્તિ કરવા માટે વનમાં પણ મોકલે. આજકાલની સુધરેલી મા તો બાળકને રૂપિયા આપીને સિનેમા જોવા મોકલે. આવતા લાડ કરવાથી છોકરાઓ બગડે છે. ખરાબ ચિત્રો એકવાર મનમાં આવી જાય ને તો એ મનમાંથી નીકળતા નથી. સુનીતિ માનો કેવો વિશ્વાસ છે. નારદજી કથામાં સુનીતિ માના બહુ વખાણ. એકવાર નારદજી પડતા પડતા કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર છે, અને તે નારાયણ સરોવરમાં પ્રચેતાઓએ મોટું બ્રહ્મસત્ય કર્યું. સત્યરાયત પ્રચેતસામ. દેશ દેશમાંથી અનેક સાધુઓ મહાત્માઓ ત્યાં આવ્યા હતા. નારદજીની પણ ત્યાં પધરામણી થઈ હતી. પ્રચેતાઓના બ્રહ્મસત્રમાં સંત સમાજમાં નારદજીએ ધ્રુવ ચરિત્રની કથા કરી. જે કથા વિદુરજી તમને મેં સંભળાવું છે. નારાયણ સરોવર અતિ સાત્વિક દિવ્ય ભૂમિ છે. એ ભૂમિમાં એવી શક્તિ છે, હૃદયને પીવડાવે છે. સાત્વિક ભાવ જલ્દી જાગે છે. સિદ્ધ ભૂમિ છે. નારદજીએ વિચાર કર્યો, હવે મારી કથા કરવી નથી, અહીંયા બેસીને ખૂબ ભક્તિ કરું. આશુની કથાઓ મેં ઘણી કરી. નારાયણ સરોવરમાં નારદજી વિરાજેલા છે. અતિશય પ્રેમથી પરમાત્માનું ધ્યાન કરતા કરતા હરે હરે કૃષ્ણ હરે હરે Hare Ram Ram Hare Hare. Hare Krishna 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 Hare Hare. Ram
રામ રામ હરે Hare Krishna, Hare Krishna, Hare Hare. Hare Ram, Hare Ram. Yeah, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Hare Hare. Ye Ram, Hare Ram, Hare. આમનો એ બાળક તમે શંકા કરો એ ઠીક નથી. એ તો મને ગર્ગાચાર્યજી કહેતા હતા આપણે બધા નારાયણની સેવા કરીએ છીએ ને તે કોઈ વખત આ લાલામાં નારાયણનો પ્રવેશ થાય. આ જે થાય છે તે નારાયણ કરે છે. આ તો તમારો બાળક છે, શું ઉઠાવી શકે? તમારો એ દીકરો છે, તમે કેમ શંકા કરો છો? તમે લાલાને આશીર્વાદ. મેં કપટ કર્યું નથી. હું ગાયોના સોગંદ લઈને કહું છું, મેં કપટ કર્યું નથી. બંધ બાવાએ જયારે ગાયોના સોગંદ લીધા છે ત્યારે બધાને ખાતરી થઈ. હવે કેમ એ બોરો થયો નહીં તે હું જાણતો નથી. યશોદા માના કાને વાર્તા ગઈ કે લોકોને હવે બહુ શંકા થાય છે. તે એવું માને છે કે આ કનૈયો યશોદાનો દીકરો નથી. યશોદા માના ગોદમાં રમતા હતા તે માએ લાલાને પૂછ્યું કે બેટા તું કોનો દીકરો? લાલાએ માના ગાળામાં હાથ રાખશો. માં હું તારો દીકરો, તું મારી માં છું, હું તારો દીકરો. યશોદા માએ થોડી ગમત કરી. લાલાને કહ્યું કે કનૈયા આ બળરામ છે ને એ મારા જેવો ગોરો છે. બળરામ એ મારો દીકરો થાય, તું મારો દીકરો નથી. માએ જયારે આવું કહ્યું ત્યારે બાલકૃષ્ણ રડવા લાગ્યા, હાથ પગ પછાડ. માં તું આવું કેમ બોલે છે? લાલાને બહુ દુઃખ થયું, રડવા લાગી. યશોદાજી દોડતા ગયા છે, લાલાને ઉઠાવી છાતી સાથે ચાત્યો, પ્યાર કર્યો છે. લાલાને સમજાવે છે તું મારો દીકરો. મેં થોડી ગમત કરી હતી. લાલાને સમજાવે બેટા તું મારો દીકરો ખરો, પણ તારા બાબા ગોરા છે ને હું ગોરી છું. તું મારો દીકરો તો તું ગોરો કેમ થયો ને? તારાએ કહ્યું કે માં હું તો ગોરો જ હતો, પણ તે એવી ભૂલ કરી. તારા ભૂલથી હું થોડો કાળો થયો. કે મેં કઈ ભૂલ કરી નથી? કે માં તે જ ભૂલ કરી. કે બેટા મેં શું ભૂલ કરી? લાલાએ કહ્યું કે માં મારો જન્મ શ્રાવણ મહિનામાં અંધારી રાત હતી. રાતના 5 વાગી ગયેલા, ચારે બાજુ અંધારું થયું હતું. મારો જન્મ થયો ને ત્યારે તમે ઘરમાં સૂતા હતા. માં તું તો ઊંઘતી હતી, હું તને જગાવ્યું પણ તું કી જાગી જ નહીં. રાત્રે 12 વાગ્યા પછી મારો જન્મ થયો અને માં આખી રાત હું અંધારામાં આવતો હતો ને તે અંધારામાં બસ. યશોદાજીએ કહ્યું કે કનૈયા તને સારો જન્મ યાદ આવે છે? માં હું આંખ બંધ કરીને થોડો થોડો યાદ. માં મારા ગુરુએ મને એક મંત્ર એવો આપ્યો છે, એ મંત્ર બોલું ને કે પછી મને તારો જન્મ અને તારા બાપનો જન્મ પણ મને યાદ આવ્યો. કે મારા બાપનો જન્મ મને કેવી રીતે યાદ આવે? કે મારા ગુરુએ મને મંત્ર આપ્યો છે. યશોદામાં બહુ ઘોડા હતા. ઘોડાના ગોદમાં જ ભગવાન રમે છે. ગચિયાના ઘેર જતા તો ભગવાનને બીક લાગે છે. આ ગચિયો કદાચ મને છે તેને મારી સાથે કપટ કરે તો હું શું કરું?
કપટ ન કરો. ઘોડા વ્રજવાસીઓને શ્રી કૃષ્ણ પરમાનંદ આપે. યશોદામાં બધાને સમજાવે છે એ તો મારી ભૂલ છે. રાત્રે 12 વાગે લાલાનો જન્મ થયો તે રાત્રે બધા સૂતેલા હતા, કોઈ જાગે જ નહીં. તે આખી રાત અંધારામાં અડતો હતો ને તેથી થોડો શ્યામ થયો છે. કનૈયો કે કાળો નથી, કનૈયો મેઘના જેવો શ્યામ છે. આવો રંગ જગતમાં કોઈનો નથી. દક્ષિણ ભારતમાં શ્રી જ્ઞાનેશ્વર મહારાજ છે, મહાન જ્ઞાની સંત છે. 16મે વર્ષે ગીતાજી ઉપર ભાષ્ય લખ્યું છે. જ્ઞાનેશ્વર મહારાજે કોઈ વિષય છોડ્યો જ નથી, કઈ બાકી રાખ્યું જ નથી. 16મે વર્ષે ગીતાજી ઉપર ભાષ્ય લખ્યું. જ્ઞાનેશ્વર મહારાજે વર્ણન કર્યું છે શ્રી કૃષ્ણ શ્યામ કેમ છે. તે મહાન જ્ઞાની છે ને તે એવું વર્ણન કર્યું છે, જીવ શ્રી કૃષ્ણથી દૂર ઊભો છે અને દૂરથી જ્યારે દર્શન કરે છે ત્યારે એને દર્શનમાં એવું લાગે છે કે શ્રી અંગ મેઘના જેવું શ્યામ છે. પણ જે શ્રી કૃષ્ણના ચરણમાં જાય છે, જે અતિ સમીપમાં જાય છે, જે શ્રી કૃષ્ણ સાથે એકરૂપ થાય છે, એને તો પ્રભુનો પ્રકાશમય દિવ્ય સ્વરૂપ દેખાય. જે દૂરથી દર્શન કરે છે એ દૂરથી દર્શન કરનારને એવું લાગે છે શ્રી અંગ મેઘના જેવું શ્યામ છે. આ જીવ ઈશ્વરથી દૂર છે તેથી પ્રભુમાં એને શ્યામતા દેખાય. જ્ઞાની ભક્તો પરમાત્મા સાથે એકરૂપ થઈ જાય તેમને તો પ્રકાશમય દિવ્ય સ્વરૂપનો અનુભવ થાય. શ્રી કૃષ્ણના દૂરથી દર્શન કરનારને એવું લાગે છે કે શ્યામ છે. શ્રી એકનાથ મહારાજે ભાગવત ઉપર ભાષ્ય લખ્યું છે. એકનાથ મહારાજ મહાન જ્ઞાની છે પણ ભક્ત હૃદય. એકનાથ મહારાજનું ચરિત્ર બહુ દિવ્ય છે. 24 કલાક શ્રી કૃષ્ણ પ્રેમમાં એમનું હૃદય પીગળેલું જ રહેતું. દેહભાનમાં બહુ થોડો સમય દેહભાનમાં આવતા, આખો દિવસ ભગવત ભાવમાં તરબો રહેતા હતા. ભાગવત ઉપર ભાષ્ય લખ્યું છે. એકનાથ મહારાજે વર્ણન કર્યું છે શ્રી કૃષ્ણ શ્યામ કેમ એવું એક કારણ છે. માનવનું કાળજું કાળું છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કામ એ કાળો છે, ક્રોધ એ લાલ છે, લોભ એ પીળો છે. કામ કાળો છે ને માનવના કાળજામાં હોવાથી માનવનું કાળજું કાળું જ હોય. જે પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરે, જે બહુ પ્રેમથી બાલકૃષ્ણલાલની સેવા કરે છે, જે હરે કૃષ્ણ કીર્તનમાં તન્મય બને છે, શ્રી કૃષ્ણ એના કાળજાની કાળાશને ખેંચી લે છે. વૈષ્ણવના કાળજાની કાળાશને ભગવાન ફેંકી દેતા નથી, શ્રીઅંગમાં ધારણ કર. તેથી માલિકનું શ્રીઅંગ થોડું શ્યામ થયું છે. જે પરમાત્મા સાથે પ્રેમ કરે એનું કાળજું ઉજળું થાય, એના કાળજાની કાળાશને ભગવાન ખેંચી લે છે. તેથી શ્રી કૃષ્ણ શ્યામ છે. પણ કોઈ વખત ગોપીઓમાં ચર્ચા થાય, અરે સખી નંદ બાવા ગોરા છે, યશોદામાં ગોરા છે, કનૈયો કેમ ગોરો થયો નથી? ત્યારે એક ગોપીએ કહ્યું એનું એક કારણ છે. આ લાલાના દર્શન મને નંદ મહોત્સવમાં પહેલા થયા અને તે દિવસથી આ લાલાને મેં આંખમાં જ રાખ્યો. ગોપી તેને કહે છે જેના આંખમાં શ્રી કૃષ્ણ છે, મેં લાલાને આંખમાં જ રાખ્યો છે. અરે સખી હું તને શું કહું, કોઈ વખત હું આંખમાં મેષ આંજું કે મારા આંખની મેષ લાલાને થોડી ચોપી ગઈ થતી થોડું શ્યામ થયો. એ અતિ સુંદર છે, કે કાળો નથી, એ મેઘના જેવો શ્યામ છે. એકવાર શ્રી કૃષ્ણ દુર્યોધનને સમજાવવા માટે હસ્તિનાપુરમાં વિષ્ટિ કરવા માટે ગયા. દુર્યોધન મૂર્ખ છે. ભગવાનને પૂછે છે તમે વસુદેવ દેવકીના છો કે નંદ યશોદાના? તમે વિષ્ટિ કરવા આવ્યા છો. તમે નંદ યશોદાના પુત્ર હોય તો નંદ યશોદાજી તો ગોરા છે, તમે કેમ ગોરા થયા નહીં? તમે કેમ કાળા લાગો? મૂર્ખ દુર્યોધન આવું પૂછે છે. પ્રભુને તે ઠીક લાગ્યું નહીં. દુર્યોધનને જવાબ આપ્યો કે હું તો યશોદા માનો જ દીકરો છું, પણ હું તારો કાળ છું ને તેથી કાળો થઈને આવ્યો. દ્રૌપદીના કેશને એકવાર તે સ્પર્શ કર્યો છે, હું ભૂલ્યો નથી, મારા ધ્યાનમાં.
હું કૌરવોનો વિનાશ કરીશ, હું કૌરવોનો કાળ છું, તેથી કાળો થઈને આવ્યો. દુર્યોધન થર 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 કાપે છે. શ્રી કૃષ્ણ કૌરવોના કાળ છે. કાલોસ્મે લોક ક્ષયકૃત પ્રવૃદ્ધા. અને તેથી એ શ્યામ થયા. એકવાર શ્રીધામ વૃંદાવનમાં શ્રી રાધા કૃષ્ણ રમતા. હજારો વર્ષો વહી ગયા, પણ વૃંદાવનમાં કોઈ દિવસ રાધા કૃષ્ણ મોટા થતા જ નથી.